તો છોટાઉદેપુર જિલ્લામાં સતત 6 દિવસથી વરસાદી માહોલ છે। સતત વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। પાવી જેતપુરમાં ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે। ઓરસંગ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીઓ બે કાંઠે થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। તો ભારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત 6 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત 6 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને અનેક નદી નાળાઓ છલકાયા છે। પાવી જેતપુર ખાતે ગઈકાલે રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને જે પાવી જેતપુરથી પસાર થતી જે ઓરસંગ નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। ઓરસંગ નદીની અંદર ઘોડાપૂર આવ્યા છે અને જે પ્રમાણે આજે ઓરસંગ નદીની અંદરથી પાણી વહેતું થયું છે, જેને લઈને લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે। હાલ જે ઓરસંગ નદીની વાત કરીએ તો ઓરસંગ નદી પર છોટાઉદેપુર ખાતે જે બનાવેલો જે આડબંધ છે તે આડબંધ પણ ઓવરફ્લો થયો છે અને જેને લઈને પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે આ જે ઓરસંગ નદી છે જે વડોદરાના ડભોઈ ખાતેના જે ચાંદોદ ગામ છે તે ચાંદોદ ખાતે નર્મદા નદી સાથે મળે છે અને જે આજે 120 કિલોમીટર જેટલું જે અંતર કાપી અને જ્યારે જે ચાંદોદ ખાતે મળે છે, જેને લઈને પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર।